અંગ્રેજી બોલતી વખતે બીકોઝ ઓફ અને અકોર્ડિંગ ટુ આ બે શબ્દ સમૂહો વારંવાર સામે આવે છે. આમ તો બંને સાવ જુદા છે, પણ ક્યારેક લોકો ગૂંચવાઈ જતા હોય છે. તો આજે આપણે આ બંને વચ્ચેનો જે ભેદ છે એને એકદમ સરળ રીતે સમજવાના છીએ, જેથી આપણી વાતચીત વધારે સ્પષ્ટ અને અસરકારક બને. આ સવાલ બહુ મહત્વનો છે, ખરું ને? આપણે જ્યારે પણ વાત કરીએ, પછી એ રોજિંદી વાત હોય કે કોઈ ઓફિસનું કામ, ત્યારે કોઈ ઘટના પાછળનું કારણ બતાવવું પડે છે, અથવા તો કોઈ માહિતી ક્યાંથી મળી એ કહેવું પડે છે. બસ આ જ કામ માટે બીકોઝ ઓફ અને અકોર્ડિંગ ટુ વપરાય છે. ચાલો જોઈએ કે કેવી રીતે. તો સૌથી પહેલાં વાત કરીએ બીકોઝ ઓફની. આનો મુખ્ય ઉપયોગ કોઈ પણ વસ્તુ પાછળનું કારણ એટલે કે રીઝન બતાવવા માટે થાય છે. ટૂંકમાં એ શા માટે એ સવાલનો જવાબ આપે છે. એટલે કે જ્યારે પણ આપણે એવું કહેવું હોય કે આના લીધે આમ થયું, ત્યારે બીકોઝ ઓફનો ઉપયોગ થાય. તે સીધું કારણ અને પરિણામને જોડી દે છે. અને આનું ગ્રામર તો જુઓ, એકદમ સહેલું છે. બીકોઝ ઓફ પછી હંમેશા કોઈ નામ એટલે કે નાઉન અથવા નાઉન ફ્રેઝ જ આવે, જેમ કે વરસાદ, ટ્રાફિક, બસ આવું જ કંઈક. ચાલો પહેલું ઉદાહરણ જોઈએ. ધ મેચ વોઝ કેન્સલ્ડ બીકોઝ ઓફ રેન. અહીં મેચ કેમ રદ થઈ? તો એનું કારણ છે રેન, એટલે કે વરસાદ. જો બીકોઝ ઓફ પછી સીધું જ કારણ આવી ગયું. બીજું એક ઉદાહરણ છે. ભારે ધુમ્મસને કારણે ફ્લાઇટ મોડી પડી. અહીં ફ્લાઇટ મોડી પડવાનું કારણ શું? હેવી ફોગ એટલે કે ભારે ધુમ્મસ. કારણ અને પરિણામ એકદમ સ્પષ્ટ છે. આ તો આપણે કેટલીય વાર સાંભળ્યું હશે. ધ સ્કૂલ વોઝ ક્લોઝડ બીકોઝ ઓફ અ હોલિડે. શાળા કેમ બંધ હતી? કારણ કે અ હોલિડે એટલે કે રજા હતી. અને આ તો આપણી સાથે રોજ બનતું હોય છે, નહીં? ટ્રાફિકને કારણે તે મોડો પડ્યો. મોડા પડવાનું કારણ છે ટ્રાફિક. કેટલું સરળ અને અસરકારક છે. છેલ્લું ઉદાહરણ થોડું પ્રોફેશનલ છે. ટેકનિકલ સમસ્યાઓને કારણે કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો. અહીં પણ કાર્યક્રમ પાછો ઠેલવાનું કારણ સ્પષ્ટ છે, ટેકનિકલ પ્રોબ્લેમ્સ. સરસ. તો બીકોઝ ઓફ હવે એકદમ સ્પષ્ટ છે. ચાલો હવે આગળ વધીએ અને સમજીએ અકોર્ડિંગ ટુ. આનો ઉપયોગ કારણ બતાવવા માટે બિલકુલ નથી થતો, પણ કોઈ માહિતી ક્યાંથી મળી એનો સ્ત્રોત બતાવવા માટે થાય છે. મતલબ કે જ્યારે આપણે એવું કહેવું હોય કે આ વાત મારી નથી, પણ ફલાણા વ્યક્તિએ કે કોઈ રિપોર્ટમાં કે કોઈ પુસ્તકમાં કહી છે, ત્યારે એકોર્ડિંગ ટુનો ઉપયોગ થાય છે. આનાથી આપણી વાતમાં વજન આવે છે. આની રચના પણ એકદમ સીધી અને સરળ છે. અકોર્ડિંગ ટુ પછી જે પણ માહિતીનો સ્ત્રોત હોય, પછી એ કોઈ વ્યક્તિ હોય, કોઈ રિપોર્ટ હોય કે સમાચાર હોય, એનું નામ આવે છે. દાખલા તરીકે, શિક્ષકના કહેવા મુજબ પરીક્ષા આવતીકાલે છે. અહીં માહિતી કોણે આપી? ધ ટીચર એટલે કે શિક્ષકે. આ વાત આપણી નથી, પણ શિક્ષકની છે. આપણે કોઈ વ્યક્તિ જ નહીં, પણ કોઈ રિપોર્ટનો પણ હવાલો આપી શકીએ, જેમ કે અકોર્ડિંગ ટુ ધ વેધર રિપોર્ટ ઇટ વિલ રેઇન ટુડે. અહીં માહિતીનો સ્ત્રોત છે ધ વેધર રિપોર્ટ. આ ઉદાહરણ જુઓ. અહીં નિયમોનો ઉલ્લેખ છે. નિયમો મુજબ વિદ્યાર્થીઓએ ગણવેશ પહેરવો આવશ્યક છે. અહીં માહિતીનો સ્ત્રોત છે ધ રૂલ્સ. આપણે ઘણીવાર ડૉક્ટર કે કોઈ એક્સપર્ટની સલાહ આપતા હોઈએ છીએ. ડૉક્ટરના કહેવા મુજબ તમારે આરામ કરવો જોઈએ. અહીં સ્ત્રોત કોણ છે? ધ ડૉક્ટર. અને છેલ્લું ઉદાહરણ જે આપણે રોજબરોજ વાપરીએ છીએ. સમાચાર મુજબ પેટ્રોલના ભાવ વધશે. આ માહિતીનો સ્ત્રોત છે ધ ન્યૂઝ. સારું, તો હવે આપણને બંનેનો અર્થ અને ઉપયોગ તો સમજાઈ ગયો છે. પણ ચાલો કેટલીક સામાન્ય ભૂલો પર પણ નજર કરી લઈએ, જેથી આપણે એ ભૂલો કરવાથી બચી શકીએ. યુઓ, બીકોઝ ઓફમાં લોકો ઘણીવાર ઓફ લગાવવાનું ભૂલી જાય છે. યાદ રાખજો, કારણ બતાવવા માટે કોઈ નામ એટલે કે નાઉનની આગળ બીકોઝ ઓફ આવે, ફક્ત બીકોઝ નહીં. હા, જો આખું વાક્ય હોય તો બીકોઝ વાપરી શકાય. જેમ કે ધ મેચ વોઝ કેન્સલ્ડ બીકોઝ ઇટ વોઝ રેનિંગ. અહીં બીકોઝ પછી આખું વાક્ય છે. આ ફરક સમજવું ખૂબ જરૂરી છે. બસ એવી જ રીતે અકોર્ડિંગ ટુમાં ટુ લગાવવું ખૂબ જ જરૂરી છે. અકોર્ડિંગ ટીચર એ ખોટું છે. સાચું વાક્ય છે અકોર્ડિંગ ટુ ધ ટીચર. આ નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી જ અંગ્રેજી સુધરે છે. તો સવાલ એ થાય કે આ બધું જાણવું કેમ જરૂરી છે?
જુઓ, જો આઈએલ્સ, પીટી કે ટોફલ જેવી પરીક્ષાઓની તૈયારી કરતા હો તો આવી નાની બાબતોથી સ્કોર પર બહુ મોટો ફરક પડે છે. અને એ સિવાય પણ રોજિંદી વાતચીતમાં સાચો પ્રયોગ કરવાથી આપણું અંગ્રેજી વધારે સ્વાભાવિક અને પ્રોફેશનલ લાગે છે. તો ચાલો આપણે જે કંઈ પણ શીખ્યા એના પર ફટાફટ એક નજર નાખી લઈએ. તો આખી વાતનો સાર એટલો જ છે, જ્યારે પણ શા માટે એવો સવાલ આવે અને કારણ બતાવવું હોય તો બીકોઝ ઓફ વાપરો, અને જ્યારે પણ કોના કહેવા મુજબ એવો સવાલ આવે અને સ્ત્રોત બતાવવો હોય તો અકોર્ડિંગ ટુ વાપરો. એક કારણ માટે, બીજું સ્ત્રોત માટે. બસ આટલું જ યાદ રાખવાનું છે. તો હવે જ્યારે આપણને આ બંને વચ્ચેનો તફાવત બરાબર સમજાઈ ગયો છે, ત્યારે હવે વારો છે એને વાપરવાનો. જરા વિચારો કે તમારી રોજિંદી જિંદગીમાં આવા કયા વાક્યો બનાવી શકાય. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું જ અંગ્રેજી વધારે સહજ અને પ્રભાવશાળી બનતું જશે.